અમારી ચેનલ માં તમારું સ્વાગત છે। આજે તમને બતાવીશું કેમ કરાય શ્રાદ્ધ કેવી રીતે કરવી અને પિતૃને રાજી કેવી રીતે કરવા। વિડિયો અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય માં મોગલ। કેમ કરાય છે શ્રાદ્ધ? પિતૃઓને રાજી કરવા શું કરવું? જાણો કઈ રીતે તરત દૂર થશે પિતૃદોષ। શાસ્ત્રમાં પ્રતિદિન કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહે છે। અમાવસ્યા તિથિ કે પર્વ પર શ્રાદ્ધને પાવન શ્રાદ્ધ કહે છે। ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ અંગેની વાત જાણવા મળે છે। પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિલાષા પૂર્તિ થાય। વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી શ્રાદ્ધ કર્મ સરળતાથી કરી શકાય છે। જન્મની જેમ જ મૃત્યુ પણ જીવનનું એક સૌથી મોટું સત્ય છે। ત્યારે આ સત્યથી કોઈ વેગળું હોતું નથી। દરેકે મને કમને આ સત્ય સ્વીકારવું જ પડે છે। એવામાં આપણા વડવાઓ આજે જ્યારે આપની વચ્ચે નથી હોતા ત્યારે તેમની કેટલીક પૂજન વિધિ અતિ આવશ્યક બની જાય છે। આ વિધિમાં સૌથી મહત્વની કોઈ વિધિ હોય તો એ છે શ્રદ્ધા અને પિતૃપૂજન। જાણો વિગતવાર કેમ કરવામાં આવે છે શ્રદ્ધા અને શું છે તેનો મહિમા। પિતૃપૂજન અને શ્રાદ્ધ મહિમા। શ્રદ્ધાપૂર્વક ભાવ અર્પણ કરવો એટલે શ્રાદ્ધ। આ સામાન્ય સમજણ કહી શકાય। કેમ કે પિતૃ વાયુ સ્વરૂપ એટલે અદૃશ્ય અવસ્થા એટલે શરીર વગર હોય છે। તમે શ્રદ્ધાપૂર્વક જે તેમનું પ્રિય ભોજન કે ખીર અર્પણ કરો ત્યારે તે વસ્તુની સુગંધ અને તમારા ભાવથી સંતુષ્ટ થાય છે। તમારા વિનય અને આદરથી પ્રસન્ન થઈ તમને આશીર્વાદ આપે છે અને તમારું જીવન સુખી થાય છે। શાસ્ત્રમાં પ્રતિદિન કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહે છે। અમાવસ્યા તિથિ કે પર્વ પર શ્રાદ્ધને પાવન શ્રાદ્ધ કહે છે। ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ અંગેની વાત જાણવા મળે છે। પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિલાષા પૂર્તિ થાય। વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી શ્રાદ્ધ કર્મ સરળતાથી કરી શકાય છે। પિતૃને તૃપ્ત અને ખુશ કરવા માટે 1. ખીરનો પ્રસાદ અર્પણ કરાય। 2. ગુગળ, લવિંગ, જવ, તલ, પતાસું થોડા પ્રમાણમાં લઈ ઘરે ધૂપ કરી શકાય। 3. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરી અને પ્રસાદ અર્પણ કરી શકાય। 4. શિવ મંદિરમાં જઈ પોતાનું મુખ નૈઋત્ય દિશા તરફ રાખી શિવલિંગ પર જળ અભિષેક કરી પ્રાર્થના કરી શકાય। 5. ઘરે બેસી ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચીને પણ પ્રાર્થના કરી શકાય। ઉપરાંત કોઈ પણ વિદ્વાન પાસેથી માર્ગદર્શન મેળવી સરળતાથી પિતૃ પ્રત્યેનો ભાવ અર્પણ કરી તેમના આત્માને શાંતિ અને સદગતિ માટેની પ્રાર્થના કરી પિતૃના આશીર્વાદ મેળવી શકાય છે। શ્રદ્ધા અને ભાવ મુખ્ય છે। તા 18 સપ્ટેમ્બર 2024 બુધવારથી તા 2 ઓક્ટોબર 2024 બુધવાર શ્રાદ્ધ પક્ષ। તિથિ, તારીખ, વારહ 1, 18/9 બુધવાર 2, 19/9 ગુરુવાર 3, 20/9 શુક્રવાર 4, 21/9 શનિવાર 5 થી 6, 22/9 રવિવાર 7, 23/9 સોમવાર 8, 24/9 મંગળવાર 9, 25/9 બુધવાર 10, 26/9 ગુરુવાર 11, 27/9 શુક્રવાર